નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 20 મે 2025 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું। મે મહિનાની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ થઈ રહી છે, ત્યારે અરબ સાગરમાં એક નવી સિસ્ટમ, મોટી સિસ્ટમ બની રહી છે, જે વાવાઝોડું બને તો ભયંકર રીતે ગુજરાતને નુકસાન કરી શકે। ગુજરાતના વિસ્તારોએ સાવધાન રહેવું પડશે। જોઈએ સંપૂર્ણ અપડેટ કે વાવાઝોડું ક્યારે બનશે, કઈ દિશામાં આગળ વધશે, ક્યાં ટકરાશે અથવા તો વેલમાર્ક લો પ્રેશર બનીને ગુજરાતમાં અતિ ભયંકર વરસાદ પડશે। સંપૂર્ણ માહિતી મેળવીએ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। બીજી બાજુ બંગાળની ખાડીમાં પણ સિસ્ટમ બની રહી છે અને અરબ સાગરની સિસ્ટમ બંને આમને સામને ક્રોસિંગ થવાના કારણે ગુજરાતની અંદર ભારે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં વાવણી લાયક વરસાદ જોવા મળશે। સૌથી પહેલા આપણે વાત કરીએ વાવાઝોડું ક્યારે બનશે, કઈ દિશામાં આગળ વધશે। હવે આપણે 24 તારીખની ડાયરેક્ટ ગતિવિધિ જોઈએ તો એક સાયક્લોનિક સર્ક્યુલેશનના રૂપની અંદર આ જોવામાં આવે છે, જે આગામી સમયની અંદર ધીમે ધીમે આગળ વધશે। ગુજરાત તરફ મુંબઈ, મહારાષ્ટ્ર આજુબાજુથી ફંટાઈ ગુજરાતથી થોડું દૂર ચાલી ત્યાંથી વેરાવળ બંદરથી એન્ટ્રી કરે તેવું અત્યારે લાગી રહ્યું છે। તો જોઈએ આપણે 25 તારીખની અપડેટ। 25 તારીખમાં આ જે વાવાઝોડું છે તે મુંબઈથી અને સૌરાષ્ટ્રથી તેનું જે અંતર છે તે લગભગ એક સમાન જેવું હશે। ત્યાર પછી ધીમે ધીમે થોડું આગળ વધી મજબૂત બનશે। ત્યારે 26 તારીખમાં તેની જે પવનની ઝડપ છે તેની વાત કરીએ આપણે તો 111 થી 115 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે અને રાત્રિના સમયગાળા દરમિયાન 126 કિલોમીટર પ્રતિ કલાક। 27 તારીખે 115 થી 135। 28 તારીખની વાત કરીએ તો વધુ મજબૂત બનશે, ત્યારે તેની પવનની ઝડપ પણ વધશે અને 29 તારીખની અંદર જ્યારે તેની આંખ ઉપર, તેના કેન્દ્ર બિંદુ ઉપર 145 થી 150 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ હશે, ત્યારે તે ગુજરાતને વધુ નુકસાનની શક્યતામાં હશે, કારણ કે ત્યારે 60 થી 70ના જે પવનો છે તે ફૂંકાતા હશે। 29 તારીખ પછી 30 તારીખે તે ફંટાઈ અને ગુજરાતના વેરાવળ બંદર આજુબાજુ તેમજ ભાવનગર, મહુવાના જે દરિયાના જે વિસ્તારો છે તેમાં પસાર થઈ અને દક્ષિણ ગુજરાતમાંથી તે બંગાળની ખાડી તરફ ગતિમાન થઈ રહ્યું છે, જેના કારણે કહી શકાય કે બંને સિસ્ટમો એકાબીજી આકર્ષણમાં હોય। ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે। હવે આપણે વાત કરીએ કે અત્યારે આ સાયક્લોનની સ્થિતિના લીધે ગુજરાતમાં પવનની ઝડપ આજે કેવી રહેશે, તો આજે ગુજરાતમાં કોઈ ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ જણાતી નથી। આપ જોઈ શકો 35 થી 40ની ઝડપે। તેમજ આગામી સમયની અંદર 21 તારીખની અપડેટ જોઈએ, જેમાં પણ જે રાજકોટ આજુબાજુના કોઈ વિસ્તારો છે જેમાં 40 થી 45 અને દરિયાકાંઠાના ભાગોમાં 40 થી 45ની ઝડપે જોટાના પવનો ફૂંકાઈ શકે। 23 તારીખની આપણે અપડેટ જોઈએ। 23 તારીખમાં પણ આ રીતે પવનની ઝડપ નોર્મલ રહેશે। 24 તારીખથી સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના ભાગરૂપે 24, 25, 26, 27, 28 જેમાં 50 થી 60ની ઝડપે પવનો ફૂંકાવાની શક્યતા છે, જેમાં 27 તારીખની મધ્યસ્થ સ્થિતિ જોઈએ તો કચ્છમાં 40, રાજકોટમાં 46, ઉના, જુનાગઢ, પોરબંદર જેમાં 50 થી 55, દક્ષિણ ગુજરાતમાં પણ 50 થી 55 અને 29 તારીખ અને 30 તારીખ આ બંને દિવસોથી શરૂ કરી 31 તારીખ સુધીમાં 70ની ઝડપે સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોટાના પવનો ફૂંકાતા જોવા મળશે। તો આ રીતે ગુજરાતની અંદર સ્થિતિ છે। પહેલી બીજી તારીખની અંદર વાવાઝોડું બને તો પણ વિખેરાઈ જશે, પવનની ઝડપ થોડી વધુ રહેશે। તો ખેડૂત મિત્રો, હવે આપણે જોઈએ વરસાદની અપડેટ મળશે। હવે વરસાદની વાત કરીએ। આજે 20 તારીખ અને આજના દિવસે પણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે, જેમાં વિસ્તારોની વાત કરીએ તો ભાણવડ, સલાયા, રાજકોટ, ગોંડલ તેમજ જુનાગઢ, અમરેલી પંથક, જસદણ પંથક, મહુવા, ભાવનગર તેમજ ઉના આજુબાજુના જે વિસ્તારો છે, તુલસીશ્યામ છે, વિસાવદર, ધારી, બગસરા, કોડીનાર, આ બધા વિસ્તારોમાં પણ આજે વરસાદ આપણને જોવા મળશે। દક્ષિણ ગુજરાતની વાત કરવી છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં તાપી, ડાંગ, વલસાડ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે। તો વાત કરીએ હવે ખાસ કરીને આવતીકાલે 21 તારીખથી ગુજરાતની અંદર વરસાદની તીવ્રતા, પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં વધારો થશે, જેમાં બપોરના સમયગાળા પછી એટલે કે 3 થી 4ના સમયગાળાની અંદર ભાણવડ આજુબાજુના વિસ્તારો, ગોંડલ, જસદણ, જામનગર, બોટાદ, ભાવનગર, અલંગ, મહુવા, તળાજા, પાલીતાણા, જેસર, અમરેલી, જુનાગઢ, વેરાવળ, ઉના આ જે તમામ બધા જે વિસ્તારો છે, જેમાં ખાસ કરીને જોઈએ આપણે તો વિસાવદર, ધારી, સાવરકુંડલા, બગસરા, તુલસીશ્યામ, રાજુલા તેમાં ભારે વરસાદની સંભાવના છે। મહુવા આજુબાજુ, ભાવનગર આજુબાજુના વિસ્તારોમાં પણ
વરસાદ જોવા મળશે. વડોદરા, છોટાઉદેપુર, અમોદ, રાજપીપળા તેમજ દક્ષિણ ગુજરાતના જે આ વિસ્તારો છે, વલસાડ,